મને કે શું કહે એમ કા મને કે બહુ ગયા મુઈ શું ફૂટી. યોગ આવડે તો કરવા. અને ખરેખર હું તો આમ વિદેશ તમે તમારે જઈ ગયો તમારા ખર્ચે, ખર્ચો હું થોડો આપું. અને એકલા ન જતા બે જઈ ગયો, કારણ કે એમાં શું હોય તમે પ્લેનમાં જાવ ને તો એક પાત્ર હોય, જે લોકો પ્લેનમાં ગયા એને મળજો. વાહ, આને ખરેખર ભાજપ વાળી કરી. ભાજપે 400 કીધું, 400 પાર 400 પાર, અને આપણે જે રાજી થયા જે ભાજપ વાળા હતા એવું જ આણે કર્યું. આ તો ખરેખર આ રિઝલ્ટ આવ્યું તો ખબર પડી કે આ 300 જ નથી પૂરી. મેં કીધું આટલા બધા મારી ઉપર ઉડશે, આટલા લગ્નમાં નહોતા ઉડાડ્યા. આ ખૂંટ પરિવાર છે યાર. 100% લોકો ભવિષ્યના મુખ્યમંત્રી હશે. પણ મેં કીધું આ તો રાજકારણની વાત કરવી નથી, કારણ કે રાજકારણ આપણો વિષય નહીં. હમણાં એક ગામમાં 30 જણે સરપંચનું ફોર્મ ભર્યું. બોલો, 30 જણા એક યાર સરપંચનું ફોર્મ. એટલે ગામમાં 2-3 તો ડાયા હોય ને, એને કીધું ઓય રેવાય દો, આ ગામની આબરૂ જાય, એક યારે 30 ફોર્મ ન ભરાય, સમરસ કરી નાખો, પૈસા મળે નહીં. એ કે કામ કરો, એક રૂમમાં બધા 30 બેહાડ્યા, અને પછી નક્કી કર્યું કે આ પીછું અમે ઘા કરી છીએ, જેની ઉપર પડે એ સરપંચ. પીછું ઘા કર્યું, બધા ફૂકું જ મારી. હવે સુધી કોઈની ઉપર પડ્યું જ નહીં. પછી જેને બનાવવાના હતો એને બનાવી દીધા. અને આ અમારા ગામની વાત છે, અહીંની નથી. અને ખરેખર હવે જો આમ સરસ આવું થઈ ગયું આયોજન. તમે જુઓ આ બહેનો છે, હવે પાણીપુરી અહીં ગામમાં મળે છે ને, નથી મળતી? અમારા ગામમાં ચાલુ થઈ ગઈ. હા, તે અમારે ગામમાં સિટીથી વહુ આવ્યા ને તે એને હાહુને કીધું કે બા ગામમાં પાણીપુરી ચાલુ થઈ છે, ખાવા જવું છે. બાને એમ કે જાતિ જિંદગી ખાઈ લેવાય, પછી ઉપર મળે કે નોય મળે. એટલે બાકી હાલ ગગી જાય, પણ આમ જો તાર ભાભા વ્યા જાય પછી. હો, એટલે બાપો બિછડો સાંજે 5 વાગ્યા સોરે બેસી ગયો. અને પછી હાહુ ને વહુ બે ઉપડ્યા. હન પાણીપુરી વાળા પાસે જે તમે હિન્દી બોલો છો એવું હિન્દી એક વિજય રૂપાણી બોલી શકતા, અને બીજા બેનો. અને હવે ખાવા ન જતા, કારણ આ બે ગુજરાતી નડ્યા છે પાણીપુરી વાળા જ, યુપી વાળા જ. એ આ લોકોને સમજાય. હા, કારણ કે એને જ તોડ્યું. હા, તે ઓલા ત્યાં જઈને ઓલા વવે બિચાડી એને એમ કે બધા ભૈયા જોઈ પાણીપુરી વાળા, અને એને હિન્દી ઉપાડ્યું. ભૈયા મોટી મોટી પૂરી દેના ને કાણાવાળી નહીં દેના. કાણાવાળા દેતા હે ના તો પછી આમ જો રગાડા અહીંયા કોણી સુધી આવતા હે, અને પછી ઘરે જતા હે તો ધણી ધકતા હે, કે ખાટી ખાટી વાઈસ આવતી હે. ઓલો કે બેન હિન્દી બોલો, હું અહીંયા ગુજરાતમાં જ જન્મો છું, કાંઈ વાંધો નહીં. આ તોય પાછી હિન્દીમાં આમ મારે હાહુ કો પેલે દેના. ઓલો નતા પતરા ઉડતા હે અને વાવાઝોડા આવતા હે. અવાજ ક્યાંથી આવતા હે? એ પંખાના. અને આમ બરોબર. હવે કીધું મોટી મોટી હાહુ એ બિચારા કોઈ દી ખાધેલી નહીં. ઓલે પાણીપુરી પેલી ભરીને આમ દીધી. હવે દીધી એમાં કાંઈ વાંધો નતો, હળવેક દઈને આમ હાહુ એટલું વવે એટલું કીધું, બા આ છે ને પૂરી આખે આખી મોઢામાં મૂકવાની, વચ્ચેથી બટકું નહીં ભરવાનું, નકર પાણી ઢોળાશે. કાંઈ વાંધો નહીં ગગી. હવે બાના મોઢાને ફર્નિચર નહીં. આ કરીને આખી પૂરી મોઢા મૂકીને ડાબલી કરી બંધ, પિચકારી સીધી પાણીપુરી આડે કરતી ગયો. ગોટે સડી ગયો બધું. પાણીપુરી વાળો બાયણે નીકળીને બાને પગે લાગ્યો. કે બા આમ જો તમારે ખાવી હોય ને તો મને વહેલા કહીજો, હું જ્યુસ કરીને પાઈ દઈશ. એક તો નાવું હું 3 દિવસે, અને આ તમે ઉડાડો મારે નાવું કેટલી વાર. અને ખરેખર માજીની ઝપટમાં તો સડવું જ નહીં. સવારમાં હું આમ નિશાળે જાઉં ને એટલે રોજ એક માજી મને હામાં મળે એટલે કાજુ બદામ આપે. હવે સાહેબ સવારના પોરમાં 7 વાગ્યા કોઈક કાજુ બદામ આપે એટલે આપણને મોજ જ આવે. હું મુઠ્ઠી ભરીને મોઢામાં નાખીને હાલ્યો જાઉં. અઠવાડિયા પછી મને હું પ્રશ્ન થયો ને તો મેં પૂછ્યું, મેં કીધું બા આ કાજુ બદામ છે તમે ખાવ તો? મને કે કેમ? મેં કીધું એમાં એવું છે બા કે હવે હું તો જુવાન માણસ છું, અમે ગામે ગામ ફરતા હોય, ક્યાંક ક્યાંક સારું સારું ખાવાનું મળતું હોય, આ તમે ખાવ તો જાતિ જિંદગીએ તમને હેલ્ધી થાવ. અને પછી જે માજીએ મને જવાબ આપ્યો ભૂકા કાઢી નાખે એવો. મન કે ગગા તને એમ છે હું નથી ખાતી એમ?
મેં કીધું તો મને કે હું મંદિરેથી નીકળું ને તો મોઢામાં નાખ દઉં, મારા મોઢામાં દાંત નહીં, આમથી આમ ફેરવું. પછી મને એમ થાય કે મોંઘા ભાવના નાખી ક્યાં દેવા. તમે મને આ શાક બનાવીને દો ના પાડતું, કાજુ બદામ નહીં. અને હવે તો સાહેબ આ લગ્નની વાત નીકળી, તમે જુઓ સુંદર બેસણ. અને જેટલા આમાં કુંવારા બેઠા હોય ને એને ભાઈ તરીકે વિનંતી છે, ટાણા હાર ગોઠવાઈ જઈજો. આનું કારણ છે, ઘણી વાર આપણે બસ સ્ટેન્ડ ઊભા હોય, લક્ઝરીની અપેક્ષામાં ઊભા હોય, પછી સાદી બસે વહી જાય, પછી છક્કરડા વધે, ભાંગ્યા તૂટ્યા હોય હાથમાં આવે. પણ ખરેખર આ ટાણા હાર ગોઠવાઈ જાય. અને મા બાપ કે અહીંયા ગોઠવાવ, કારણ કે લવ કરવા ને એના કરતાં ઘઉં કરવું સારું, એ ખાવાય થાય. આ ઘણા પ્રેમમાં પડે. હમણાં બે ભાઈબંધ છે ને, એ બે ભાઈબંધ હતા, એક ડેમમાં પડ્યો ને એક પ્રેમમાં પડ્યો. ડેમમાં પડ્યો ને એને કોકે બચાવી લીધો, પણ ઓલો હજી હલવાણો, એટલે એ ન કરવું. અને બીજી વાત, આ પ્રેમની વાત નીકળે, આ છકડાની વાત નીકળી. ગામડામાં તમે બધા છકડામાં બેઠા હોય, કારણ કે હું બેઠો છું, જે તે સમય ગામડામાં રહેતો એટલે બેઠેલો. છકડાની એક સાહેબ મજા હતી. તમે જો છકડો એવી વસ્તુ સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, અને એવો જાતો હોય ભગ 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 ભગ, અને એનો હાંકવા વાળો નહીં, આમ તાહો બેઠો હોય, આમ જાતો હોય ખરેખર. અને એ મજા એક ઈ હતી કે એમાં રોદો આવે ને તો શિફ્ટી આવે, અને શિફ્ટી આવે ને તો એને ઊભો નહીં રાખવાનો, બીજા રોદે જ નીકળે, ત્યાં સુધી સહન કરવાનું. અને એ ઠાઠે પાછા બેઠા હોય, આપણે આમાં પગ ઝુલાવતા ઝુલાવતા. અને એમાં સાહેબ ટેપ વાગતું હોય, ટેપ અસલ. આમ જો તમને મજા આવે ને તો સાચું લાગે તો તાલી પાડવાની. બે બાજુ ટેપના સ્પીકર હોય, એમાં ઊભું ટેપ ને ઓલી કેસેટ આવતી વીટવા વાળી. એ આ છોકરાએ જોઈ તો આ શું કામ પાડે? તું જન્મો તો એ જન્મ જમવાનો જ વિયો ગયો, તા તો વડીલો માટે. એમાં સાહેબ ઓલી કેસેટ આવે, એ કેસેટ એને ભરાવી હોય, અને છકડો બંબાટ જતો હોય, અને એમાં પાછું ગીત વાગતું હોય, ધળ ધીંગાણે જેના પાળિયામાં. એમાં રોદો આવે ને એટલે ઓલી કેસેટ વીટાય. ધળ ધીંગાણે જેના પાળિયામાં કડવૈયા મારે ઠાકોરજી નોતી થાવ. આ આનંદ હતો સાહેબ છકડાનો. અને મોટી વાત કરી દઉં સાહેબ, હવે સરસ મજાના લગ્ન થઈ ગયા. લગ્ન નહીં, તમે સિટીમાં આવો, અહીંયા હવે 12 દી આપણે બેસણા રાખતા હતા, હવે સિટીમાં અમારે એક દી પતી જાય, 2 કલાક, એક દી નહીં, 2 કલાકમાં. અને એવા સુંદર બેસણા હોય, આમ સરસ રીતે વ્હાઈટ એન્ડ વ્હાઈટ ગાડલા પાથરા હોય, વ્હાઈટ એન્ડ વ્હાઈટ ખુરશી હોય, વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં બધા બેઠા હોય, અને એમાંય સરસ મજાનો આમ ગુલાબથી શણગારેલો ફોટો હોય. અને આપણે અહીંયા જઈને ખાલી 2 હાથ જોડીને ફૂલ મૂકીને જય શ્રી કૃષ્ણ કહેવાનું હોય. સાહેબ એવું સરસ મજાનું આયોજન જોઈને એટલે આપણને એમ થાય કે હાલને ફોટામાં વૈયા જાય, આપણા વાહે કરે કે નોય કરે કોઈ, એમ આવું આયોજન. પેલા સાહેબ ગામડામાં બેસણા થતા. હવે અમારે ખરે બનેલી ઘટના, મારો એક ભાઈબંધ છે, એને થોડીક જીભ જલાય, બ્રેક ચોંટે એમ. તોતડો હોય ને એ માણસ હારો, પણ તોછડો નહીં હારો હોય, કારણ કે તોતડો છે એ તો ભગવાનની દેન છે, પણ આને થોડીક જીભ જલાય, એને નામ મૂકો મૂળ. હમણાં એની હગાઈ થઈ ને તો મારી પાસે આવ્યો, મને કે મારી ઘરવાળી વાત નથી કરતી. કેમ? મને કે હવે પોલી સામે પૂછે કોણ બોલો છો, એટલે આવડો એમ કે હું મૂકો. પાછો ફોન કરે, ઓલી બિચારીને અજાણ્યો નંબર, હગાઈ થઈ હોય, ડાયરેક્ટ તો નંબર દીધો ન હોય, એટલે ઓલી ફોન ઉપાડે, હાલો કોણ બોલો છો? આ કે હું મૂકો. ફોન મૂકી. મેં પછી ફોન લઈને એને કીધું કે આની યાર વાત કરો, આ તમારો જેની યાર હગાઈ થઈ જ છે. હવે સાહેબ આ મારો ભાઈબંધ, હવે એકને એક દી પાટો બાટો બાંધીને આવેલો. મેં મૂકા શું થયું? મને કે કૂતરું કર્યું. મેં કીધું હડ ન કરાય? મને કે નહીં કર્યું હોય. ડ નીકળે પેલા કૂતરું નીકળી ગયું. પણ આમ જો મજા બહુ આવી હોય. મેં કીધું કૂતરા કાઢે થોડી મજા આવે. મને કે બોખું હતું, ગલગલિયાથી. કીધું હા ખરેખર. અને આ અમારા બાજુમાં, હવે એમાં બરોબર મારા હારામાં કોઈ ગુજરી ગયેલું, એટલે મેં વળે મારા બાપુજી કીધું, મને કે તારે અહીંયા કાંઈને જવાનું છે. મેં કીધું એ કાંઈ કરતા આપણને આવડે નહીં, પ્રાર્થના સભા હોય તો જઈને જય શ્રી કૃષ્ણ કરી આવું. મને કે ના, એ ગામનો રિવાજ છે, એ મુજબ જ જવું પડે. એટલે હું હલવાણો. મેં કીધું મને રોતા રોતા ન આવડે, કારણ કે જો વડીલો એને પૂછો પેલા આમ રોતા રોતા હો કરતા જતા. હા એવું. મેં કીધું મને ન આવડે. ઓલો તોતલો બોલ્યો, મને કે મને આવડે. મેં કીધું હાલ ભેગો. મને કે મફત નો આવું. મેં કીધું તો? મને કે
2000 થાય. મેં કીધું રોવાના પૈસા હોય? મને કે તમે બોલવાના નથી લેતા. મેં કીધું હાલ ભેગો સાહેબ, હવે જોઈજો જોક હવે શરૂ થાય, પછી આપણે યોગિતાબેનને સાંભળવાના. હા, હવે સાહેબ 2 જણા આવા ફાળિયા લઈને ઉપડ્યા. મેં કીધું કાંઈ વાંધો નહીં, 2000 તો 2000 દીધા, હાલ ને કંઈક શીખવા મળશે. હન સાહેબ 2 જણા બસમાં ચડ્યા ની, ગામમાં બસ ઊભી રહી. હવે બસ ઊભી રહી એટલે અમે 2 જણા ફાળિયા બાળિયા ખંભે નાખેલા. સામે બીજી બસ આવી, એમાં 10 જણ ને 10 બાયું ઉતરી, કાળા હાડલા પહેરેલા. ભાઈઓ બધા ફાળિયા નાખ્યા હતા એટલે નક્કી થઈ ગયું કે આ આપણી જેમ જ છે. એટલે મેં વળી હળવેક દઈને પૂછ્યું, મેં કીધું ભાઈ ઓલા છગનભાઈ ગુજરી ગયા અહીંયા જવાનું? મને કે હા. તો અહીંયા મને એમ થયું કે આને 2000 ખોટા દીધા. એમાં બીજું તો કાંઈ હોય નહીં, માથે ઓટીને ઓ મિલે સુર મેરા તુમારા. આપને ક્યાં, હું તો ઓળખતો નહોતો છગનભાઈ કોણ છે. આ તો ખાલી હગા થતા એટલે જવું પડે. મેં કોઈ દી જોયા નહોતા. હવે સાહેબ ઘટના એ બની, કીધું હાલો તો ક્યાંથી ઉપાડીએ. અહન સાહેબ 12 જેન્ટ્સ ને 10 લેડીઝો ઉપડ્યા, ઓ કરતા આમ જતા હતા. એમાં એક જણાનું પન્યું હળી ગયું. ઠારવા શું થયું? કે કાંઈ નહીં, અંદર બીડી પીતો હતો. તું કાંઈ આવ્યો છો, બીડી પીવા આવ્યો? એમાં અને બેનો ભૂકા કાઢી નાખે. બેનો સાહેબ 100% એટલું કહી શકું કે આપણે ગમે ત્યારે કોઈના ખરાબ લક્ષણો કહી દઈ, બેનો કોઈ દી ન કહે. બેના એનો વખાણ જ કરે. એ લોકો પાછા આમ ચાલુ હોય, જામ હાય છગન, હાય છગન. એટલે અત્યારની બેનો ન કરતી હોય, આ પ્રેક્ટિસ હોય તો જ થાય. એકવાર ક્યાંક રૂમમાં બેન એકલા હોય ત્યાં ટ્રાય કરજો, તમે ગોટો વળી જાઓ. માવળીઓને જ ફાવતું, કારણ કે અસલ રોટલા ખાતા ને, બીજા થોડા ખાતા હતા. હાય છગન, હાય છગન, હાય. એટલે એક બાઈએ બીજી બાઈને પૂછ્યું કે છગન માણા કેવો? આમ તો આખા ગામમાં ટીકીને જોતો બાયું, પણ ઘરે સંપાય સંપા. સમજાય તઈ? દારૂ પી જાતો, 2 કોથળી પીતો, ગટરમાં પીડ્યો હોય, પણ કોઈ દી વાઈસ ન આવતી. એટલે વખાણ કરો છો કે શું કરો છો આના? અને હવે સાહેબ ઘટના, હવે જોક્સ શરૂ થાય. 22 જણા હો કરતા બજારમાં નીકળ્યા. હવે કોકે એમાંથી બોલ્યું છગનનું ઘર કોણે જોયું? 22 માંથી એકય નહીં. હવે કાંઈ જાવું કોની કરે? તે હું માસતો ને એટલે મને આમ હક ન થયું. એક છોકરો શાકની થેલી લઈને જતો હતો. મેં બોલાવ્યો, બેટા અહીંયા તો ઓલા છગનભાઈ ઘર જોયું ગુજરી ગયા એનું? મને કે હા, વાય આઈ લાવો. હવે જોઈજો આગળ છોકરો શાકની થેલી હાથમાં, વાય 22 જણા હો કરતા હાલ્યા જાય. હવે ઓલા છોકરાને એમ કે હું આ મારા સોલંકી સાહેબની આ થેલી દઈ આવું, પછી આને મૂળ જગ્યાએ લઈ જાઉં. હવે સાહેબ જેવો આમ કરીને આવી ડેલી, એમાં ડેલીમાં ગયો અને અંદર સાહેબના છોકરાની હગાઈ હાલે. 22 જણા વાહે હો કરતા અંદર બહાર આટો બોલ્યો. તા તો સાહેબ દોડ્યા, ક્યાં કોઈ ગુજરી નથી ગયું, અહીંયા હગાઈ હાલે, બંધ થાવ. તો સાહેબ અમે 21 બંધ થઈ ગયા, ઓલો ભાડું જ ન થાય કે મને રોવા દો, મારો સગન વયો ગયો. અરે મેં કીધું પણ સાનો રે, રોંગ નંબર છે આ. રોતા રોતા બોલ્યો કે સાના રેવાના 2 જુદા. એને બિછડાને 2000 આપ્યા, કે હાલે. ઓલા સાહેબે દીધા હોય કે મારા છોકરાનું માન ગોઠવાણ. પછી મૂળ જગ્યાએ ગયા, ત્યાં જઈને મેં વળી પૂછ્યું, મેં કહ્યું જય શ્રી કૃષ્ણ, બાપુજી કેમ કરતા ગુજરી ગયા? કાંઈ નહીં ભાઈ, કે યોગ કરતા. યોગ કરી તો આયુષ્ય વધે, વયા કેવી રીતે ગયા? મને કે કાંઈ નહીં, કે બાપુજી સવારમાં કે ટીવી ચાલુ કર્યું અને બાબા રામદેવના યોગ કરતા હતા, અને બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. બાબુજી લીધો, એમાં લાઈટ વહી ગઈ, છોડવાનું જ ભૂલી ગયા. ભરેલ શ્વાસે બાપુજી વી ગયા. અને ખરેખર વાત નીકળી એટલે કરી દો. હમણાં એક પતિ પત્ની બાંધ્યા ને, તે બિચારા ઓલા પતિ, આમ પતિ અને પત્નીમાં જ આમ તમે જુઓ, મેં કીધું એમ કે પુરુષ છે ને એ મગજથી જીવે અને સ્ત્રી છે ને એ હૃદયથી જીવે. હા, સાચી વાત કરું છું. તમે કોઈ પણ આ જોવું હોય, તમારે દાખલો જોવો હોય તો હોસ્પિટલની અંદર જાઓ. સાહેબ કોઈ પણ પુરુષ છે એ આઈસીયુમાં હોય અને એના ઘરના બહાર બેઠા હોય ને તમે અહીંયા જઈને એટલું કહો જય શ્રી કૃષ્ણ ભાભી શું છે ભાઈને, એટલે સાહેબ હરેક સ્ત્રી એટલું કહે કે આમ તો ડૉક્ટર એમ કહે છે કે વાંધો નહીં આવે, પણ આમ જો તમે માતાજીને પ્રાર્થના કરજો કે તમારા ભાઈને સારું થઈ જાય અને હાલતા ચાલતા થઈ જાય. આવી તમે માતાજીને પ્રાર્થના કરજો. આવું હરેક સ્ત્રી કહે. આ કેસને ઊંધો કરો. ભાભી આઈસીયુમાં હોય અને ભાઈ બાયણે આઈસીયુની બેઠો હોય, પેલા બેઠો કેમ હોય ખબર? આમ જો હાથે વાણ ડૂબી ગયા હોય ને, આપણે જઈને પૂછ્યું મોટા